આપણને આપણી જાત પર વિશ્વાસ હોય, આપણી ગ્રાસ્પિંગ પર વિશ્વાસ હોય, આપણા મેમરી પાવર પર વિશ્વાસ હોય, આપણા કોન્સન્ટ્રેશન પર વિશ્વાસ હોય, આપણી મહેનત પર વિશ્વાસ હોય, અને એક્ઝામના દિવસે જ માઇન્ડ બ્લેન્ક થઈ જાય તો થાય છે કે નહીં? કેટલા બધા હાથ ડોકો લાવે છે કે એક્ઝામના દિવસે જ માઇન્ડ બ્લેન્ક થઈ જાય તો હવે શું કરવાનું? વાંચેલું બધું જતું રહ્યું અને એક્ઝામ તો ખાલી 1-2 કલાકમાં છે, તો હવે શું કરીશું? અને એવી હાલત થાય તો એ મનુષ્યની શક્તિ પૂરી થઈ ગઈ કહેવાય. તો એ બ્લેન્કનેસ આવે માઇન્ડમાં, ત્યારે શું કરીએ? અમારી પરીક્ષા હતી બીકોમમાં, તો ટીવાય બીકોમની એક્ઝામ હતી. મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરવું હતું અને અમારા વખતમાં પેલી એન્ટ્રન્સ એક્ઝામ નહોતી સીએની. 50% ઉપર વધારે માર્ક્સ આવે MS યુનિવર્સિટીમાં તો એ ડાયરેક્ટ CA કરી શકે એમ. હવે લાસ્ટ યર હતું ને પહેલું જ ઇકોનોમિક્સનું પેપર બધાનું ખરાબ ગયું, બધાનું. પણ આપણને વિશ્વાસ હતો કે ભલે ખરાબ ગયું છે તો એક્સપેક્ટેડ માર્ક્સ નહીં આવે, પણ 55 to 60ની વચ્ચે તો આવશે જ. ત્યાં પણ બીજે દિવસે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું પેપર હતું, તે પહેલાં રાતના વાંચવા ટ્રાય કર્યો અને પેલા આગલા પેપરની ઇફેક્ટના કારણે આગળ જે બધું વાંચેલું ભૂલી ગયા અને માઇન્ડ બ્લેન્ક થઈ ગયું. તો 6 કલાક સુધી વિચારને લાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રબોધ સાંઈનું સૂત્ર છે એમ કે હમણાં કેલિફોર્નિયાથી જીગરભાઈ હતા, એમને વાત કરી કે સ્વામી આ બધાને જોબની ચિંતા બહુ થાય છે. પ્રબોધ સાંઈ કે ચિંતા કરવી એના કરતાં ભજન કરવું શ્રેષ્ઠ છે. તો એ 6 કલાક સુધી મેં વિચાર કર્યો એમ કે હવે શું થયું? વિચાર આવે છે. મેમરી તો એટલું શાર્પ હતું કે ભાઈ કોલેજમાં પહેલા દિવસે બનાવ્યું ને છેલ્લે દિવસ પૂછે તોય આવડે અને યાદ આવતું હતું ને આજે કશું નથી યાદ આવતું. તો ભગવાનને મને અનન્ય આશ્રમમાં લઈ જવાના હતા અને મને ભગવાનનો પોકાર કરાવવો હતો. એટલે સવાર થતાં મેં વિચાર્યું કે હવે ડ્રોપ લઈ લઈએ અને ઓક્ટોબરમાં આપશું. પણ બિફોર ધેટ કે આપણે સ્વામીજીના વચને ભણીએ છીએ ને તો સ્વામીજીને પૂછી જોઈએ, જો સ્વામીજી અવેલેબલ થઈ જાય, લોકેટ થતા હોય તો તે જમાનામાં દક્ષા મંદિરમાં સ્વામીજી પધારતા અને પ્રબોધ સ્વામીજી સેવામાં હતા. એટલે મેં ફોન લગાડ્યો, જ્યાં વડોદરામાં કોઈના ઘરે ભણતો હતો ત્યાં. તે ફોન લગાડ્યો ને તે પ્રબોધ સ્વામીજી ઉપાડ્યો. એટલે એ વસ્તુ બાકી હતી કે સ્વામીજી ત્યાં છે. એટલે પ્રબોધ સ્વામીજીને મેં પ્રાર્થના કરી, પ્રબોધ સ્વામી મારીને મારા મિત્ર નરેન્દ્રની માઇન્ડ બંને બ્લેન્ક થઈ ગયું છે. ઇકોનોમિક્સનું પેપર બધાનું ખરાબ ગયું છે, અમારું પણ કમ્પેરેટિવલી સારું છે, પણ આજના પેપરમાં બ્લેન્ક થઈ ગયું છે માઇન્ડ. એટલે હવે અમે ડ્રોપ લેવાનો વિચાર કરે છે, તો તમે સ્વામીજીને પૂછીને કહો ને કે અમે ડ્રોપ લઈએ કે ના લઈએ. આ વાત મેં પ્રબોધ સાંઈને હજુ સમજાવું છું એટલામાં તો સ્વામીજી ત્યાં પધારી ગયા અને પ્રબોધ સાંઈના હાથમાંથી રિસીવર લઈને સીધું મને કહે લાવ. એટલે આપણા બંધ થઈ ગયા મગજ, પેલું બ્લેન્ક હતું વધારે બ્લેન્ક. શું છે કહો? મેં કહ્યું સ્વામીજી હવે પેપર તો એટલું બધું ખરાબ ગયું છે પહેલું, પણ આ બીજામાં તો એટલું બધું છે, માઇન્ડ બ્લેન્ક થઈ ગયું છે. હું કંઈક કહેવા જાઉં છું પહેલાં કે સાંભળ. એને આપણું બકવાસ સાંભળવો નહોતો, પોતાના બળે જીવવાનો. એટલે એને એવું કહ્યું કે આપણે વાંચ્યું છે? મેં કહું હા. પછી સ્વામીજી 5 સિક્વન્સ બોલ્યા. વાંચનાર મહારાજ છે. પહેલાં કીધું કે પેપર હાથમાં લેવાનું, ક્વેશ્ચન પેપર, ઠાકોરજી પરની મૂર્તિ પધરાવવાની, આટલી નાની હતી ત્યારે, અને પછી પ્રાર્થના કરવાની, હે મહારાજ વંચાવનાર ને વાંચનાર તમે છો, યાદ રખાવનાર તમે છો, પરીક્ષામાં હાથમાં રહીને લખાવનાર તમે છો, લખનાર તમે છો, એક્ઝામિનરમાં રહીને તપાસનાર તમે છો, અને એક્ઝામિનરમાં તપાસ્યા પછી પાસ કરનાર પણ તમે છો. આટલી 5 પ્રાર્થના કરી અને પછી ક્વેશ્ચન પેપર ખોલવાનું અને મહારાજના બળે ભજન કરીને લખવાનું. પછી એક વાક્ય બોલ્યા કે જાઓ આપણું ડિસ્ટિંક્શન આવી જશે, ફર્સ્ટ ક્લાસ આવશે, ડિસ્ટિંક્શન આવશે, 2 શબ્દ બોલ્યા. પછી ફોન મૂકી દીધો સ્વામીજીએ. એટલે મને પહેલાં પહેલો આનંદ એટલો બધો હતો કે પેલો ઇડલી ખાતો હતો એને માર્યો મેં એને. મને કે મારે છે કેમ? તો કે ન્યૂઝ છે ગુડ. તો કે શું છે? મેં ખાઈ લે, નહીં તો તું મને મારીશ. પછી તો ચોપડા ફેંકી દીધા કે હવે શું, આપણે છેલ્લું જ વાક્ય યાદ હતું, ડિસ્ટિંક્શન આવશે, બરાબર છે. અને એક્ઝામ આપવા ગયા. તે મારો એક મિત્ર હતો મેકવાન કરીને, મને કે ચાલ પ્રેયર કરવાનું. મેં કહું પ્રેયરે થઈ ગઈ ને પહોંચીએ ગઈ. પછી અમે એક્ઝામ આપવા ગયા તો યાકાસીમ લઈ જતો હતો પ્રેયર કરવા દરરોજ. પછી એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પેપર આવ્યું ને એના પહેલાં મનમાં એવો વિચાર આવ્યો કે બીઓમાં શું વાંચવાનું, એના માટે થોડું ભજન કરવાનું હોય, એ તો સ્કોરિંગ સબ્જેક્ટ છે.
મેરિટ ડિમેરિટ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એ બધું લખવાનું હોય. હવે એમાં છે શું? આ બધું ઓબ્જેક્ટિવ્સ જેવું છે. એટલે ભગવાનને સંભાળવાનું ભૂલી ગયા. ક્વેશ્ચન પેપર સીધું ખોલ્યું, આ આવડે છે, આ આવડે છે, આવડે. 12માંથી 8 ક્વેશ્ચન લખવાના. એક લખવા જ ગયો અને અડધું લખ્યું, ચેકા માર્યા કાં ના આવે, બીજા ક્વેશ્ચનનો આન્સર લાગે છે. 1 કલાકમાં આખી સપ્લિમેન્ટરી ખરાબ. પછી થયું કે હવે તો 2 જ કલાક બાકી રહ્યા અને આવડતું કશુંય નથી. 12માંથી 8 લખવાના એકય આવડતું નથી. અને ત્યારે પેલા 5 વસ્તુ યાદ આવી, સ્વામીજીએ કહ્યું હતું એ. મેં કહ્યું ચાલો ભાઈ, દેર તો દેર, હવે યાદ કરીએ. કારણ કે બીજો રસ્તો નહોતો. મૂર્તિ કાઢીને પધરાઈને પ્રાર્થના કરી. પ્રાર્થના કરતાં કરતાં આંખમાં આંસુ આવી ગયા. એટલે આંખમાં આંસુ એટલા માટે આવ્યા કે પ્રભુ તમારું બળ અમે ભૂલી ગયા અને તમે મને શીખવાડ્યું તો કર્યું નહીં, એટલે એટલું કશું યાદ બી નથી આવતું. થોડી વાર રડ્યો હોઈશ, રડીને પ્રાર્થના થતી તો કોઈ ખભા પર હાથ ફેરવતો હતો. મને ખબર હતી પાછળ કોણ બેઠું છે, કહેવાય નહીં. સમજી ગયા છો? કોઈની સહાનુભૂતિ હતી, તે હાથ ફેરવે. એટલે પછી મને થયું કે હવે ભલે હાથ ફેરવતા મને બળ મળશે તો. પણ આંખ ખોલીને જોયું ને તો દાઢીવાળા સુપરવાઇઝર હતા, શરદભાઈ જેવા. એટલે મેં કહું હવે એને બધી આખી સપ્લિમેન્ટરી ચેક કરી. મને કે આ તો છોકરા તું રડે છે કેમ? મેં કહું રડ્યો નહીં સાહેબ, પ્રેયર કરું છું. તો કે આ બધું ચેકાચૂક કરી છે ને? મેં કહ્યું સાહેબ આ છે તો એવું જ. તો કે સાર મોડું ધોઈ આવી જા, હું તને 15-20 મિનિટ વધારે આપીશ. પછી મોડું ધોઈને આવ્યો, પણ પ્રાર્થના થઈને એમાં ઠંડક થઈ ગઈ. ત્યાં ભગવાનનું બળ પ્રગટ્યું. એટલે પછી પાછો આવતા સરના ટેબલ પાસે ગયો, સર મને ફેવર કરો ને. એને સિમ્પથી દેખાડી હતી એટલે. તો કે શું? મેં પેલી 5 પેજવાળી જે મેઇન સપ્લિમેન્ટરી છે ને એ મને નવી આપો ને. મને કે રૂલ નથી અને મારી પાસે નથી. મેં કહું આપેલી 5 પડી તમારી પાસે, એક આપો એક. તો કે આનું શું કરીશ? મેં કહું ફાડીને ફેંકી દો, ફેવર કરો. એટલે એને મને નવી આપી. પછી પણ ભગવાને જે કોમ્પ્યુટર ખોલી નાખ્યું તો પહેલો લખ્યો, બીજો લખ્યો, ત્રીજો લખ્યો, ચોથો લખ્યો, 5મો લખ્યો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો અડધો લખ્યો. 2 જ કલાક બાકી હતા એમ. પણ કમ્પ્યુટરની જેમ માઇન્ડ બ્રેન ખુલી ગયું આખું. પછી મને થયું કે આ તો 8 જ લખવાના હતા, તો બીજા 3.5 વધારે લખી પાડ્યા. કે ચાલો જે હશે, દોરા બોરા બાંધીને પાછું આપે તોય 10 મિનિટ બાકી હતી. એટલે સુપરવાઇઝર કહે ચોરી કરી? મેં કહું ના સાહેબ. તો કે ચેક કરું? મેં કહું શર્ટ એકલું જ. પછી મને કે સ્વેલિંગ ચેક કર, આમ તેમ કર્યું અને પછી તો બહાર નીકળી ગયા. પણ મારા જીવનમાં અનુભવ કરાયો કે તે વખતે એ સબ્જેક્ટમાં આઉટ ઓફ 100 100માંથી મને 87 માર્ક્સ આવ્યા હતા. તો એ જે મારા ભાગ્યનું નહોતું, મારી આવડતનું નહોતું, મારી મેમરીનું નહોતું, પણ મારી મેમરી પર જે પડદો પડી ગયો હતો આખો, એ પડદો ખોલવાનું કામ એ ભગવાનનું હતું, એ સ્વામીજીનું હતું. અને સ્વામીજીએ મને અનુભવમાં લઈ ગયા. તો શેના માટે લઈ ગયા? એક્ઝામ પૂરતા નહીં, આખી લાઈફમાં જ્યારે પણ ડાર્કનેસ આવે, બ્લેન્ક માઇન્ડેડ એટલે ડાર્કનેસ, કે જ્યાં દિશા ના દેખાય, પણ જો ભગવાનનું બળ હશે તો ભગવાન બેટરી લઈને આપણી સાથે જ ડિરેક્શન માટે ઊભા જ છે, એ વિશ્વાસમાં લઈ જવા માટે.